રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બિલ્લીમોરા શહેરમાં હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગ, લાખોનો માલ સામાન બળીને થયેલો ખાખ. નવસારીમાં ડ્રગ્સ અને ગાંજાના વેચાણ સામે પોલીસની લાલ આંખ, 3 સ્થળો ઉપરથી ગાંજો અને ડ્રગ્સ ઝડપાયું. નવસારી LCB ટીમે 48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું. મ્યુલ એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ મળતા પોલીસની બેંકોમાં તપાસ તેજ. બિલ્લીમોરા શહેરના આતલિયા ITIની સામે હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા મોટી નુકસાનીની આશંકા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. બિલ્લીમોરા શહેરના ભરચક વિસ્તારમાં ITIની સામે બુધવારની બપોરે એક હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. દુકાનમાં આગ લાગતા વેચાણ અર્થે મૂકેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બિલ્લીમોરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તાર ભરચક હોય આગ વધુ ન પ્રસરે તેની પૂરી તકેદારી રાખવામાં આવી હતી અને ફાયર જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. દુકાનમાં વેચાણ અર્થે મૂકેલો હાર્ડવેરનો સામાન બળી ગયો હતો. નવસારી જિલ્લામાં ડ્રગ્સ ગાંજાના વેપલા સામે પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરી વિવિધ સ્થળોએથી ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ વેપલા સામે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. યુવાનો નશીલા પદાર્થોનું સેવન કરી નશાની દુનિયામાં ધકેલાઈ રહ્યા છે. નવસારીમાં ડ્રગ્સનો પાવડર અને પોસ્ટ કોડા પાવડર સ્વરૂપમાં વનસ્પતિજન્ય ગાંજાનો 2.961 કિલોગ્રામ જથ્થો, જેની કિંમત 44,000થી વધુ થાય છે. ગણદેવી નેશનલ હાઈવે ઉપર આવેલ એક હોટલમાંથી ગાંજો ઝડપાયો, જ્યારે બિલ્લીમોરા ખાતે ડ્રગ્સનો પાવડર ઝડપાયો હતો. ખેરગામ તાલુકામાં 16 વર્ષનો સગીર ડ્રગ્સ અને ગાંજાના વેપલામાં સંડોવાયેલો હતો. નવસારી SOG પોલીસે ગણદેવી તાલુકાના નેશનલ હાઈવે ઉપર આવેલ આઈ માતા હોટલમાંથી દિલીપકુમાર ભવરામ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સની નશાખોરીને નેસ્તનાબૂદ કરવા માટે માનની ડેપ્યુટી CM સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ નાઓએ ગુજરાત પોલીસને આ માટે પ્રવૃત્તિ કરવા અને કેસો કરવા જણાવેલ. જે અન્વયે સુરત રેન્જ IGP શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓ દ્વારા તથા રાહુલ પટેલ સાહેબ શ્રી પોલીસ અધિક્ષક નવસારી નાઓ દ્વારા નવસારી જિલ્લા પોલીસને ડ્રગ્સના કેસો કરવા માટે અને તેમજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવા માટે સૂચના આપવામાં આવેલ. જે સૂચના અને માર્ગદર્શન અન્વયે ગઈકાલના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કુલ 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેની વિગતે વાત કરીએ તો ગણદેવીમાં પોસ્ટ દવડાનો 2.96 કિલોગ્રામ, જેની કિંમત છે ₹44,415. બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ જે 239 ગ્રામ, જેની કિંમત છે 11,997. ચીખલી પોલીસ સ્ટેશનમાં ગાંજાનો કેસ કરવામાં આવેલ, જેનો રકમ છે 77,100 અને વજન છે 1.54 કિલોગ્રામ. ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા 50 ગ્રામ ગાંજાનો એક કેસ કરવામાં આવેલ છે. તેમજ વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા 547 ગ્રામ
ગાંજો પકડવામાં આવેલ છે, જેની કિંમત છે 27,396. તો આમ કુલ નવસારી જિલ્લા દ્વારા આ ડ્રાઈવને અન્વયે 5 કેસો શોધી કાઢવામાં આવેલ છે, તેમજ અન્ય પણ જગ્યાએ જ્યાં જ્યાં વેચાણ ચાલતું હોય ત્યાં પણ ડ્રાઈવ સ્વરૂપે અત્રે દ્વારા કામગીરી કરવામાં આવનાર છે, જેથી કરીને જિલ્લામાં અથવા રાજ્યમાં કોઈ પણ જાતની ડ્રગ્સ બાબતની નશાખોરીને સમાવી ના શકાય, જે બાબતે ખાસ ઝુંબેશ રૂપે કામગીરી અત્રેથી કરવામાં આવેલ છે. ખેરગામમાં જે કેસ કરવામાં આવેલ છે એમાં એક બાળક, મતલબ જેની ઉંમર છે 16 વર્ષ 11 માસ, જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેના ઉપર એમને જે પકડવામાં આવેલ છે તો તેમના ઉપર આ બીજો કેસ રજીસ્ટર્ડ થયેલો છે. નવસારી એલસીબીએ નેશનલ હાઈવે ઉપરથી 48 લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. નવસારીના નેશનલ હાઈવે ઉપરથી વિદેશી દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. નવસારી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી એક કન્ટેનરમાં વિદેશી દારૂની બોટલો ભરેલી છે, જે નવસારી હાઈવે ઉપરથી પસાર થનાર છે. પોલીસે કન્ટેનરની તપાસ કરતા તેમાંથી 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ વિદેશી દારૂનો જથ્થો મુંબઈથી અમદાવાદ લઈ જવાતો હતો. 48 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનરની કિંમત સાથે પોલીસે 57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવસારી એલસીબી પોલીસે ચાલકની ધરપકડ કરી છે. સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ નવસારી જિલ્લા એસપી શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા પ્રોહિબિશન ને ડામવા માટે અત્રે દ્વારા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલના રોજ એક હાઈવે પરથી એક કન્ટેનર ઇંગ્લિશ વિદેશી દારૂનું પકડી પાડવામાં આવેલ, જેમાં કુલ બોટલો નંગ 8256, જેની કિંમત અંદાજે 48,43,42,200 તેમજ અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત 58,50,200 ની સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. જે અત્યારે તપાસનું કામ ચાલુ રહેલ છે, જે આપણે મુંબઈ અમદાવાદ જે આપણો હાઈવે છે ત્યાં સહયોગ હોટલની પાસેથી ઝડપી લેવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. એરુમાં મિત્રના ઘરે રહી મૂળ જયપુરના લખવિંદર પાજી સુરત રહી સાયબર ક્રાઇમ કરતા હેકરો સાથે કામ કરીને સાયબર ક્રાઇમ બાદ તેના નાણાં માટે મ્યુલ એકાઉન્ટ્સ બનાવવા અને લોકોને લાલચ આપી હોય તેમની પાસે 43 જેટલા નવસારીની વિવિધ બેંકોના ખાતા મળી આવ્યા હતા. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ નવસારી સાયબર ક્રાઇમની કાર્યવાહીમાં નવસારીના 43 બેંક ખાતામાં 110થી વધુ ફરિયાદ અને 91.54 કરોડની છેતરપિંડી થયાનું સરકારી પોર્ટલના સામે આવ્યું હતું. એરુમાં આદિત્ય ઉર્ફે અક્ષય પટેલના પિતા સચિનમાં નોકરી કરતા હોય ત્યાં લખવિંદરના પિતા દંતમંજન વેચતા હોય ત્યાં ઓળખ થઈ અને ઘર જેવા સંબંધ રાખતા હતા. પરિવારમાં વિખવાદ બાદ લખવિંદર પાજી એરુ અક્ષયના ઘરે જ પરિવારના સભ્ય તરીકે રહેતો અને અક્ષયને પણ મ્યુલ એકાઉન્ટ બાબતે શીખવી દીધું હતું. છેલ્લા 1.5 વર્ષથી સુરતથી નવસારી આવી લખવિંદર પાજી સાયબર ક્રાઇમ ટીમમાં મ્યુલ એકાઉન્ટ ખોલવામાં કાર્ય કરતો હોવાનું પોલીસે માહિતી આપી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 43 જેટલા ખાતા મ્યુલ એકાઉન્ટ તરીકે નાણાંની લેવડ દેવડ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું, જેમાં સ્લાઇસ બેંક નામની ક્યારેય ન સાંભળેલ બેંકનું ક્રેડિટ કાર્ડ પણ અક્ષય પટેલના નામે મળી આવ્યું. તો લખવિંદર પાજીના નામે 4 આધાર કાર્ડ અને 4 પાન કાર્ડમાં તસવીર એક, નામ અલગ અને આધાર કાર્ડના નંબર પણ અલગ હોય પોલીસે સરકારી દસ્તાવેજના ચેડા થવાની અલગ કલમ પણ ઉમેરી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બિલ્લીમોરા શહેરમાં હાર્ડવેરની દુકાનમાં લાગેલી આગ, લાખોનો માલ સામાન બળીને થયેલો ખાખ. નવસારીમાં ડ્રગ્સ અને ગાંજાના વેચાણ સામે પોલીસની લાલ આંખ, 3 સ્થળો ઉપરથી ગાંજો અને ડ્રગ્સ ઝડપાયું. નવસારી એલસીબી ટીમે 48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું. મ્યુલ એકાઉન્ટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ મળતા પોલીસની બેંકોમાં તપાસ તેજ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.